ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે હવે લાસ્ટ છે જેથી કાલે સ્ટોપ હતો એનાથી આપણે આગળ વધીએ છીએ, બરાબર. તો ક્રિએટિંગ એ થ્રેડ. હવે જોવા જઈએ તો જાવાની અંદર બે થ્રેડ છે. Java define a two-way in which this can be accomplished. થ્રેડ બે રીતે ક્રિએટ થાય છે, બે મેથડ છે એનું. તો કે એક તો તમે એક્સટેન્ડ કરો એટલે થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરો ત્યારે, અને બીજું છે ઇમ્પ્લિમેન્ટ ધ રનેબલ ઇન્ટરફેસ. એમાં પેલું છે એક્સટેન્ડ ધ થ્રેડ ક્લાસ. તો આપણે થ્રેડ ક્લાસની અંદર જઈએ to create a new class that extend thread class using the following two simple steps. This approach provides more flexibility in handling multiple thread creating using available method in thread class. થ્રેડ ક્લાસ જે આપણે કેમ ગ્રેગોરિયન કેલેન્ડર લીધું હતું એક્સેપ્શન પર એની બોડી કેનો એવી જ રીતે થ્રેડને પણ લઈ શકીએ. So step 1 છે you will need to override run method available in thread class. This method provides an entry point for the thread and you complete business logic inside the method. Following is a simple syntax of run method. Step 2, the thread object is created. You can start its calling a start method which execute call to run method. The following simple syntax of start. શું કહે છે એને બે મેઇન મેથડ છે રન. તો તમે જે કઈ તમારો કોડ છે બરાબર તમે એની અંદર લખી શકો છો, અને એને કોલ કરવા માટે તમારે શું કરવું પડે, બીજો સ્ટેપ છે કે તમારે સ્ટાર્ટ છે મેથડ એ તમારે એક્ઝિક્યુટ કરાવવી પડે. એની બેની સિન્ટેક્સ છે કે ભાઈ ક્લાસ એક્સટેન્ડ થ્રેડ છે, એ સિમ્પલ છે, સમજાવીએ. જો અહીંયા ક્લાસનું નામ છે થ્રેડ એક્સટેન્ડ. એમાં જે એક્સટેન્ડ કર્યો છે એનો ક્લાસ છે. આવી રીતે મેં સિંગલ લાઈનમાં લખ્યું છે સમજાવવા માટે. The class thread extend thread. The logic is thread contained in the run method. That method may be very simple or complex. It can create other objects, even initiate the thread. The proper can start an instance of the thread by using the forms on here. અને ઓબ્જેક્ટ કેવી રીતે ડિક્લેર કરવો અને એનો મેથડ કેવી રીતે ડિક્લેર કરવો એ આપણે અહીંયા લખી છે. બે લાઈન છે કે થ્રેડ એક્સ એનો tx ઓબ્જેક્ટ બનાવ્યો સ્મોલ છે, એ સ્મોલ કરવાનું છે કેપિટલ થઈ ગયું છે, બરાબર. તો ચલો આનું એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર, કેવી રીતે રન થાય છે, શું કરે છે કામ. ચલો ક્લાસને આપણે કે નામથી આવશે, પબ્લિક મેથડ આપણે એમાં છે એટલે th ડેમો થી આપણે સેવ કરશું. th બરાબર છે. વર્ક કેવી રીતે થશે. સપોઝ માની લો કે આપણે th ડેમો લીધું, હવે આને આપણે રન મેથડ એક્સેસ કરવી છે, બરોબર. તો આપણે શું કરવું, એક
એ ક્લાસનો ઓબ્જેક્ટ લીધો, એનું નામ રાખ્યું my th ઇક્વલ ટુ ન્યુ a, બરાબર. my thread નો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે આપણે જો આ મેથડ કોલ નથી કરાવી, આની ઇનબિલ્ટ મેથડ છે થ્રેડ ની રન, બરાબર. તો આપણે શું કર્યું કે ભાઈ એની મેથડ કોલ કરવા માટે તમારે શું કરવું પડે કે my th ડોટ સ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિક રન મેથડ કોલ થશે. એ 5 વેલ્યુ પ્રિન્ટ થઈ જશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. હવે આપણે એ જોવાનું રહીએ કે આપણે તો my th ડોટ રન લખવું જોઈએ ને, પણ રન છે એ મેથડ ઇનબિલ્ટ મેથડ છે, જેથી એને એક્સેસ કરવી હોય તો આપણે ગમે ત્યારે એને આપણે સ્ટાર્ટ મેથડ થી જ કોલ કરાવી શકીએ. એનો રૂલ્સ છે થ્રેડ નો, બરાબર. અને થ્રેડ ક્લાસ ની રન છે અત્યાર સુધી ઇનબિલ્ટ ક્લાસ હતો, તો એની મેથડ પણ રન છે, બરાબર. આગળ જોઈએ. હવે બીજી ટાઈપ આવે છે implement the runnable interface. Digital. If your class is intended to be executed as a thread, then you can achieve this implementation runnable interface. You will need to follow the basic step. જો હવે એના માટે બે બેઝિક સ્ટેપ છે. Step 1. As a first step, you need to implement run method provided by runnable interface. This method provides an entry point for thread, and you will put your complete business logic inside the method, following simple syntax of run method. At the second step, you will instantiate a thread object using the following constructor. Once thread object is created, you can start it by calling start method, which execute a call to run method, following simple syntax of start method. Public void run, આ રન મેથડ છે કે તમે તમારું અંદર કોઈ પણ જાતનું કોડિંગ હશે તો તમારે રન મેથડ ની અંદર લખવું પડશે. અને થ્રેડ ના કન્સ્ટ્રક્ટર છે, નીચે રન મેથડ છે, એની થ્રેડ નો કન્સ્ટ્રક્ટર છે. તો આ બે વસ્તુ રનેબલ ઇન્ટરફેસ કેવી રીતે છે જોઈએ. પબ્લિક મેથડ જેમાં હશે એમાં રન થશે, બરાબર. THRU નો હજુ શું થશે, હવે ઓલો આપણે કર્યો હતો ને એનો ઓબ્જેક્ટ થ્રુ પાસ કર્યો હતો, આપણે ડાયરેક્ટ ક્લાસ નો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે ઇન્ટરફેસ એટલે આપણે શું લખ્યું છે, ક્લાસ એ ઇમ્પ્લિમેન્ટ્સ રનેબલ, એનો ઇનબિલ્ટ ઇન્ટરફેસ છે. ઇમ્પ્લિમેન્ટ્સ ઇન્ટરફેસ હોય એટલે તમારે રનેબલ લખવું પડે, જો ક્લાસ હોય તો તમારે એક્સટેન્ડ લખવું પડે. હવે શું કર્યું છે, આ નામ છે THRUN થી સેવ કરવી પડશે કારણ કે આપણી મેઇન મેથડ એની અંદર છે. હવે એનો ઓબ્જેક્ટ બનાવ્યો છે ઉપરના ક્લાસનો, એની અંદર આપણે શું કર્યું, એનું નામ રાખ્યું obja. પછી થ્રેડ my th ડોટ ન્યુ, એનો આપણે થ્રેડ નો ઓબ્જેક્ટ બનાવ્યો. કાઉન્સમાં શું પાસ કર્યો, ઓબ્જેક્ટ. એટલે ઓબ્જેક્ટ પાસ કરવો પડે, એમાં ડાયરેક્ટ થઈ જાય. એટલે આપણે my th ડોટ સ્ટાર્ટ અને સેમ આઉટપુટ એનું રનિંગ આવશે. આને કહેવાય, ઓલું હતું નોર્મલ થ્રેડ હતું, આ છે ઇન્ટરફેસ થ્રુ ની બે ટાઈપ છે. બરાબર. અને આમાં અહીંથી 1 થી સ્ટાર્ટ કર્યું, તો આમાં આપણે 0 થી સ્ટાર્ટ કર્યું. તમને બે અલગ અલગ પ્રોગ્રામ લાગે એના હિસાબથી મેં બે અલગ અલગ સેટ કર્યું છે, બરાબર. એની બે ટાઈપ હતી. આ બધી થ્રેડની મેથડ છે. થ્રેડ મેથડ છે સ્ટાર્ટ, રન, સેટ નેમ, સેટ પ્રાયોરિટી, સેટ ડિમાન્ડ, જોઈન, સ્ટાર્ટ, રન, આ બધી મેથડ છે. એની અંદર બધું એનું કોડિંગ છે.
એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. CURTHREAD બરાબર, નામથી સેવ થશે. શું છે એના મને તમને કહું, સમજાવું છું. આઉટપુટ તમારું જોઈએ છે. પહેલા શું આવ્યું? કરંટ થ્રેડ મેઇન બરાબર, ટી. તો ટી શું છે? તો થ્રેડ છે એ કરંટ થ્રેડમાં ટી પહેલા 5 પ્રિન્ટ કર્યું, પછી માય થ્રેડ પ્રિન્ટ કર્યું. આફ્ટર નેમ ચેન્જ થ્રેડનું નામ શું આપ્યું? પહેલા હતું કરંટ થ્રેડ ને પછી શું આપ્યું? માય થ્રેડ. તો જો પહેલા કરંટ થ્રેડ હતું, આફ્ટર ધ નેમ ચેન્જ શું કર્યું? થ્રેડ ઇક્વલ ટુ આ મેઇન હતું, પછી શું આપ્યું આપણે? માય થ્રેડ. આવી ગયું. ચલો પછી શું કર્યું? ટ્રાય ની અંદર ગયા, એમાં 5 લીધા, 5 લેસ ધેન ઇક્વલ 0 એન માઇનસ માઇનસ. તો પ્રાયોરિટી એ આપણે શું કર્યું? એન, એટલે એન પેલા 5 હશે તો 5 પ્રિન્ટ થશે, પછી પાછું લૂપ કરશે તો માઇનસ થશે, 4 3 2 કેવું આવશે. પણ આપણે અહીંયા શું કર્યું છે? એને 1000 એટલે 1 સેકન્ડ બરાબર. હવે હું 2000 આપું છું, 2000 આપીશ તો જો કેવડી વાર લાગે છે. દર બીજી સેકન્ડે પ્રિન્ટ થશે બરાબર. અને જો એમાં કઈ એરર હશે બરાબર, સપોઝ કે કઈ મેસેજ આવશે, એરર આવશે, સપોઝ આપણે અહીંથી એજ કાઢી નાખીએ છીએ, કંટ્રોલ એસ આપી દઈએ છીએ બરાબર, પાછું અગેન એને રન કરી નાખીએ છીએ, સીધી એરર આવી જશે. એટલે સ્લીપ ટાઈમ છે કે જ્યારે પેલો એક પ્રિન્ટ કરે ત્યારે એને 2 સેકન્ડ માટે બીજાને સ્લીપ કરાવી દે અને પછી તમારો આઉટપુટ આવી જાય. ને 1 હશે તો 1 સેકન્ડ થશે, અને 2000 હશે તો 1000 હશે તો 1 સેકન્ડ, અને 2000 હશે તો 2 સેકન્ડ. તમે જેટલી રાખો એટલે ફિક્સ કરી શકો છો. નવો પ્રોગ્રામ કર્યો છે, હિલ સ્ટોપ ને સ્લીપ ત્રણેયનું ભેગું આવી જાય એવું મેથડ.
ધ્યાન રાખો જો નકર ભેગું નહીં થાય. એટલે આ વસ્તુ છે ને કેમ સમજવી એ જ મહત્વની છે. જો એ બી સી ના ત્રણ ટીએચ એ ટીએચ બી અને ટીએચ તમે કોલ કર્યા બરોબર. સ્ટાર્ટ થ્રેડ એ મેં શું કર્યું ટીએચ ડોટ સ્ટાર્ટ અને એ ક્લાસની મેથડ પહેલા આવેલા જશે જે જોવા જશો નહીં બરાબર. તો અહીં પેલા રન મેથડ એની છે કારણ કે સ્ટાર્ટ કરો એટલે રન મેથડ કોલ થાય બરાબર. તમને મેં પહેલા સમજાવ્યું. હવે એ જે કઈ પ્રિન્ટ થશે બરાબર જો પેલાનો આઉટપુટ બતાવી દો બરાબર. પહેલા તો સ્ટાર્ટ થ્રેડ એવા મેસેજ આવશે બધે કારણ કે એટ ટાઈમ આપણે પ્રિન્ટ કરાવ્યા છે કારણ કે ઓબ્જેક્ટ બની ગયા છે. હવે પહેલા મેસેજ આવશે સ્ટાર્ટ થ્રેડ એ સ્ટાર્ટ થ્રેડ બી સ્ટાર્ટ થ્રેડ સી એ બધું આઉટપુટ આવશે. પછી શું આવશે કે ફ્રોમ થ્રેડ એ i1 i2 i3 પહેલા એ કોલ કર્યો એટલે એ કોલ થશે પછી એન્ડ થઈ જશે પછી પાછો બી કોલ થશે 3 સુધી છે અને પછી પાછો કોલ થશે સી અને પછી એમાંથી એક્ઝિટ થશે 1 by 1 એક્ઝિટ થતા જશે અને કામ એટલે પહેલા અહીંથી ત્રણ થ્રેડ સ્ટાર્ટ થઈ જાય એમાં જશે બરાબર. એ પ્રિન્ટ થઈ જશે પછી સ્ટોપ થઈ જશે 3 જે ઇક્વલ ટુ થઈ જશે 1 એટલે 3 થઈ જશે અને ઇલ અને કે ઇક્વલ 1 તો પછી સ્લીપ થઈ જશે એટલે આઉટપુટ જોઈએ આપણે અલગ જ આવશે. થ્રેડ મેથડ
પહેલા ત્રણ સ્ટાર્ટ છે, પછી k ઇક્વલ ટુ a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ પહેલી વેલ્યુ પછી b માં 1 થયો, પછી સ્લીપ થયો ત્યારે હવે 3 4 એક વચ્ચે સ્લીપ રાખી છે આપણે, બરાબર. પહેલા આપણે 3 થ્રેડ સ્ટાર્ટ થઈ ગયા, પછી b આવ્યો કારણ કે આપણે એને સ્લીપ ટાઈમ નાખ્યો છે, અને યીલ્ડ આપવાથી શું થશે કે એ તમારે એક થ્રેડની આગળ થઈ જશે, બરાબર. અને એમાં યીલ્ડ આપ્યું છે એટલે i ઇક્વલ 1, તો યીલ્ડ મીન્સ નો આગળ વધવા દેશે ને, એટલે b માં જશે j ઇક્વલ ટુ 1, પછી પાછું a ઇક્વલ ટુ 1 c ઇક્વલ ટુ 1, ત્રણેયના 1 1 આવી ગયા, બરાબર. પછી b ઇક્વલ ટુ 2 કારણ કે બીજો માં છે અહીંયા યીલ્ડ આપ્યું છે એટલે, પછી a પ્રિન્ટ થશે 2, પછી b પ્રિન્ટ થશે 3, પછી આપણે આનું કંઈક અલગ જ રીતે આઉટપુટ વારાફરતી વાર તમારે એક એક રન કરાવવાના છે એટલે ખબર પડે તમને. તમારે ક્લાસ તો હાયરા નથી કરાવવાના, બરાબર. તો પહેલા એક જ કરાવવાનો છે, પછી બીજા કરાવવાના છે, પછી ત્રીજો કરાવવાનો, ખબર પડે, બરાબર છે. ચલો, તો આજનો આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. વધારે આપણે બધું આવતા લેક્ચરમાં જોશું, ઠીક છે. ઓકે, ગુડ બાય. અને હા, ના સમજાય તો મેસેજ મને કોલ કરજો, બરાબર. અધરવાઇઝ સમજી લેજો, મને કહેજો કઈ અટકે તો. ઓકે, ગુડ બાય. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર ઓન મંડે onwards.